હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. મિત્રો, આપણે કામે જવા માટે ઘરેથી નીકળી જઈએ છીએ અને થોડો ઘણા વાર સેટ કરી લઈએ અને ચાંદલો પણ કરી લઈએ અને પછી આપણે જવાનું છે આપણા કામ તરફ. થોડો ઘણો વાર સેટ કરી લીધા છે અને હવે કરી લઈએ આપણે ચાંદલો. આ છે મારો કાચ. ચાંદલો કરવાનો છે. ફાઇનલી મિત્રો, આપણે ચાંદલો કરીને જઈએ છીએ આપણે કામ તરફ. તો મળીશું આપણે કામ તરફ. તો ચાલો. મેં અત્યારે આવી ગઈ છે ગોપાલભાઈ દુકાને ગ્રાઇન્ડર મશીન લેવા માટે. આ છે આપણા ગોપાલભાઈ દુકાન અને આ છે આપણા ગોપાલભાઈ જે ફોરવ્હીલ લઈએ. હજી સુધી મને પેંડા નથી ખવડાવે. ક્યારે પેંડા ખવડાવે એ ખબર નથી બરાબર. અમે અહીંયા લેવા આવીએ છીએ ગ્રાઇન્ડર મશીન, કેમ કે અમારે સરિયા કાપવાના છે એટલે ગ્રાઇન્ડર મશીન લઈ અમારે જવાનું છે કામે. મિત્રો, અમે કામે આવી અને કપડાં ચેન્જ કરીને થોડું કામ કરી લીધું છે. આ છે અમારા આટો ગોડે છે અને સામેની સાઈડ આપણા વિપુલભાઈ છે જે બાઈસો કાઢવાનું કામ પૂરું કરે છે. આજે આ બધું સાફ કરી નાખવાનું છે. અને આવીને અમારી સાથે એક દુઃખદ ઘટના થઈ. ઘઉં ભાંગી ગયો છે અને માનસિંહભાઈ આપણે છે તે અહીં કામ કરીશું થોડું ઘણું અને આપણે વિપુલભાઈ પૈસો કાઢી નાખ્યો છે અહીં અને હરિયા હતા તે પણ કાઢી નાખ્યા, બધું કાઢી નાખ્યું. ભારત કાલે ઉતારણ થઈ ગયો, ભારત આજે ઉતારી લેવાનું છે, બીજું કંઈ નહીં. મિત્રો, આપણો ચા આવી ગયો છે ને આપણે બેઠી ગયા છે ચા. આ છે આપણા વિપુલભાઈ અને માનસિંહભાઈ અને માનસિંહભાઈ આપણા માટે ચા ભરે છે. આ ડોલ છે જેમાં ચાના કપ હતા અને આને ઘણ કહેવાય, 5 કિલાનો પૂરો. અને આપણા માટે ચાનો કપ ભરી લીધો છે, બરાબરનો ભરાઈ ગયો. તો ચાલો આપણે ચા પી લઈએ. મિત્રો, અમે જમવા બેઠી ગયા છીએ અને આ છે અમારું ટિફિન, જેમાં જોઈએ શું છે. મુહૂર્તમાં જ આપણે રોટલા છે અને અહીં ગવાર બટેટા છે, અહીં ગવાર બટેટા છે. તો આપણે પણ થોડા બાકી રહીએ, આપણે ગવાર બટેટા જ છે. આજે કોમ્બો બની ગયો છે. વિપુલભાઈ પણ ગવાર બટેટા ભરીને આવ્યા, હું પણ ગવાર બટેટા. 3 ઇડિયટ્સ 1 2 3. અને આ છે પીઝા, બર્ગર, સેન્ડવિચ, રોટલી છે અને આપણે અહીંયા છે રોટલો. તો ચાલો અમે જમી લઈએ. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છે જટીપુરા અને અહીં બોટ ખાલી કરે છે. ચાલો જોઈએ બોટમાં કેટલામાંથી કહેવા નહીં. આ બોટ ખાલી કરે છે, અહીંયા આ બોટ કાઠી આવી અને અહીં માછલા ખાલી કરે છે અને આ રિક્ષા પર ભરવાની છે અને આ રિક્ષા ભરાઈ ગઈ છે અને આ બધી બોટો કાઢી આવી. કાલે નથી, આજે આવી ગઈ છે. અને કયું માછલું કહેવાય જરા કમેન્ટમાં કહી દેજો. આ બધા બોટના ખલાયું છે. આપણી છે જતી તરફ બોટ જવા માટે, કેમ કે કેટલી બધી બોટો આવી હશે. આપણે નીકળી જઈએ જતી તરફ. તમને આજે ખાડી બતાવું અને બનાવવાની જતી પણ બતાવી દઉં. આ છે વણાકબારીની ગોદી નાની એવી અને પેલું જે ઊંચું દેખાય તે બરફ લેવા માટેનું મશીન છે. આ બધી બોટો આવી ગઈ હતી, કાલે નથી, આજે આવી ગઈ છે. માંગરોળની બોટ છે, અહીંયા આવી છે. આ બધી બોટોમાં નુકસાન લીધે થોડું ઘણું ઉપર ચડાવી દીધી છે.
એવો સુંદર અને મજાની બોટ છે, જોઈ લ્યો. અત્યારે તો બંધ છે. પેલી જે દેખાય તે ગ્રીન છે. ફાઇનલી મિત્રો આપણે આગળની તરફ આવી ગયા છે, જટી તરફ. આ છે વણાકબારાની જટી અને પાસેની સાઈડ બધા ટંગા છે જેમાં માલ સામાન ભરવાનું છે. અને ચાલો તમને બતાવો, બોટમાં નાનું એવું એન્જિન, નાની બોટ છે તેમાં નાનું એવું એન્જિન છે. તેમાં અત્યારે પાણી ભરાઈ ગયું છે હાલમાં, એટલે ખરાબ થઈ ગઈ છે. પહેલી પણ બોટ છે અને પહેલી નાની બોટ છે જે ખલાસીને રહેવા માટેનું છે અને ફિશિંગમાં પણ જાય છે. અને આ દુકાન છે, અહીં સવારના પરમાં માર્કેટ ભરાય છે. અને આપણે બુલેરો જે અત્યારે માલ સામાન ભરી ને જાય છે વેરાવળ તરફ. આ બધા ડંગા છે જેમાં બધા રિક્ષાઓ લઈ લઈને બોટનો બધો સામાન હોય, માછલા ને તે બધું આમાં લાવે છે અને બધું જોકીને વેરાવળ જવા દે છે અને કેટલીક કંપનીઓમાં જવા દે છે. મિત્રો તમને આજનો મારો વ્લોગ સારો લાગે તો મારી ચેનલનું નામ છે CRG વાઇફ, તેના પર આવી લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. બીજું કંઈ નહીં. અહીં પણ 2-3 બોટ આવી છે. અને આ છે આપણા વણાકબારાની ખાડી. જ્યાં 2-3 બોટ આવી ગઈ છે અને આ બધીમાં પાણી ભર થઈ ગયું છે. પેલા બધા ચારો હાંધે છે અને આ નાના ટેંડિયા એટલે કે નાની હોડી છે. અને અહીં પણ કેટલી પ્રકારની હોડીઓ છે. બીજું કંઈ નહીં. ખટારાનો ટપ્પો લાગી ગયો સામે. ફાઇનલી મિત્રો અમે કામ કરતા હતા અને થોડું ગોડું જોયું કે પાણી આવી ગયું છે પાયામાં. અત્યારે પાણી આવી ગયું છે અને અમે પાયામાંથી બધી માટી સાફ કરી અને ઓલા પથ્થરની વાડ મારી છે, તેની પસવાડે નાખીએ છીએ. અને આ બધું ગોડવાનું છે. પાણી આવી ગયું છતાં પણ ગોડીએ છીએ. હું અત્યારે આ પાવડા તગારા ભરું છું આવડા, અને આ તગારું ખાલી છે તેને ભરવાનું છે. અને અમારા માનસિંહભાઈ અને અમારા નાનુભાઈ છે અમારા ગામના, કાચેડી ગામના, અને વિપુલભાઈ અને અમારે ટીનાભાઈ છે તે બેઠી ગયા છે, બેઠક કરી છે નાની એવી. અને આપણે બેઠી ગયા છે આરામ કરવા માટે, કેમ કે પાણી આવી ગયું. અને પાણી આવી ગયું એટલે અમારે 501 તો જોઈએ છે, કેમ કે જ્યારે પણ અમે નવું કામ ચાલુ કરીએ અને પાણી આવે એટલે અમારે 501 જોઈએ અને નારિયેલ પણ જોઈએ છે. બીજું કંઈ નહીં. આ લોકો 501 આપી દે એટલે અમે કામ કરવાનું ચાલુ કરી દઈએ નવું ફરેસરથી. 501 આપી દીધું સારું. ફાઇનલી મિત્રો અમારું કામ થઈ ગયું છે પૂરું અને અમે અહીં મુહૂર્ત માટે ખાડો કર્યો. આ છે અમારા મુહૂર્ત માટેનો ખાડો, જે અમારે કાલે મુહૂર્ત કરવાનું છે વિપુલભાઈને હાથે. અને અમે અહીં થોડીક ખાડો ઊંડો કર્યો છે. અહીં નાવું હોય વૈયા જો સ્વિમિંગ પુલ ભરાઈ ગયું છે પાણીનું. અને અમે જઈએ છીએ અત્યારે ઘરે.